આગળ વાત કરીએ સુરતની તો સુરતમાં ગરીબોને સસ્તા પર લાવીને અધિકારીઓ રજા પર ઉતરી ગયા। ઝોનલ અધિકારી અને આરડીડી એન્જિનિયર પર એમએલએ બીનુ મોરડિયા રોષે ભરાયા। નાસિરનગર વિવાદમાં બીનુ મોરડિયાના અધિકારીઓ પર આકરા પ્રહાર। સરકાર કે કોર્પોરેશનની સૂચના વિના અધિકારીઓએ ડિમોલેશન કર્યું છે। ખાનગી વ્યક્તિને લાભ અપાવવા ધોમધકતા તાપમાં માર્ગદર્શન આપતા હતા। ડિમોલેશન કર્યું એમાં કોર્પોરેશનની કે સરકારની કોઈ સૂચના નથી અને છતાં અધિકારીઓએ જાતે પર્સનલી આ કરવામાં આવ્યું એવું જે મીડિયામાં જે ટીવીમાં દેખાય છે માર્ગદર્શન આપતા ધોમધોમતા તાપમાં આ લોકો ઉભા રહીને મહેનત કરી છે, પુરુષાર્થ કર્યો છે એને તો, અને પાછા એવું કહે છે કે અમે કાંઈ કર્યું નથી, કરાયું નથી। એટલે ચોક્કસ શંકા પાકી જાય છે અને જવાબ પણ જે જૂઠો આપ્યો કે હું ત્યાં હાજર નહોતો અને હાજર હતા એવું પકડાય છે તો મને લાગે છે કે એનું પોતાનું જૂઠું સાબિત છુપાવવા જઈ રહ્યા છે। અને બીજો એક અધિકારી છે એ સુજલ, એ પણ કાર્યપાલક છે અને એ પણ આગળના જે તે ઝોનમાં નોકરી કરીને વિવાદાસ્પદ એણે કરેલું છે અને એ ત્યાં એની ડ્યુટી નહોતી। હવે એ એમ કહે છે કે હું રસ્તોનો કબજો, આવું ક્યારેય બને નહીં। સુરત મહાનગરપાલિકામાં 20 વર્ષથી હું છું અને ક્યારેય કોઈ કોર્પોરેશન કબજો લઈ લે, રોડ બનાવવાનો હોય તો એનો જેઈ કે ડેપ્યુટી ઇજનેર એનો માપ લઈ આવે। હજી રોડ બનાવવાની તો ક્યાં પ્રશ્ન, હજી કબજો જ નથી, બીજાની માલિકીમાં કબજો, ત્યાં આરડીડી નો અધિકારી જાય એટલે સ્પષ્ટ દેખાય છે કે એ ગુનેગાર છે, કારણ કે ત્યાં હાજર હતો અને ત્યાં ડિમોલેશન કરાવવા માર્ગદર્શન આપતો હતો, વધારે વાત કરતા જોગાય તો આરડીનો અધિકારી ત્યાં જઈ શકે નહીં। કોર્પોરેશને જ મોકલ્યા, કોર્પોરેશને મોકલ્યા હોય ને તો અન્ય ઝોનની મદદ લઈ શકે છે, પરંતુ કોર્પોરેશને નથી મોકલ્યા એવું મને કમિશનરે સ્પષ્ટ કીધું છે। તો આ લોકો જાતે ગયેલા છે, તો જાતે ગયેલા એટલે પ્રાઇવેટ માણસની ફાયદો કરાવવા માટે જ ગયા છે અને ગંભીર બાબત ગુનાહિત પ્રવૃત્તિ કરવા ગયા છે એટલે એની સામે ફોજદારી થવી પડે।